નમસ્કાર, ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત છે. આ છે વિડીયોમાં જે જોઈ રહ્યા છો તે છે સરદાર પટેલ ભવન, નડિયાદ મિલ રોડ. અહીંયા આગળ જે ગાડીઓ પાર્ક છે તેમાં કેટલી ગાડીઓમાં બ્લેક ફિલ્મ દેખાઈ રહી છે આપને સ્પષ્ટ જોવા મળી જશે. આ તો માત્ર આ જ જગ્યાનો વિડીયો છે, હજી બીજે ઘણા બધા વિડીયો મેં લીધેલા છે. હવે તમે વિચારો કે સરકારી જગ્યાની પ્રિમાઇસીસમાં બ્લેક ફિલ્મવાળી ગાડીઓનું શું કામ? અને આ બાબતે જ્યારે જિલ્લા સેવા સદનમાં અધિકારીઓને અથવા તો જે લાગતા વળગતા વિભાગને જાણ કરીએ છીએ, આરટીઓમાં કે અન્ય જગ્યાએ, તો કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. હવે આ જ કાળી ફિલ્મની ગાડીઓમાં જો કંઈક રંધાતું હોય, કંઈક કોઈ ક્રિમિનલ એક્ટિવિટી થતી હોય તો તેના માટે જવાબદાર કોણ? જ્યારે ક્રિમિનલ એક્ટિવિટી થઈ જશે ત્યારે પ્રશાસન એક્શન લેશે. ડિસ્ક્રિમિનેશન પોતે જ કરે છે. આ અધિકારીઓના ખાતાઓ બધા જેટલા પણ વિભાગ છે, ખાતા છે, તે બધા જ વિભાગવાળા પોતે જ ડિસ્ક્રિમિનેશન ઊભું કરે છે. અને પછી અમારા જેવા જ્યારે સમાજ સેવક એમને કહેવા જાય છે ત્યારે એમને તકલીફ થાય છે. અને અમુક જણા તો પાછું એવું કહે છે કે ભાઈ આ ગૌતમસિંહને શું તકલીફ પડે છે દરેક વાતમાં? અરે ભાઈ, દરેક વાતમાં તકલીફ નથી પડતી. જેમ કે મારી દરેક વાતમાં અમુક લોકોએ વાંધા વચકા ઉઠાયેલા છે, એ વખતે મને પણ આ જ સવાલ થતો હતો. એટલા માટે મેં નવો નિયમ બનાવી દીધો છે કે નાનામાં નાની વાતને પુરાવા સહિત જનતા સામે રજૂ કરવી. એટલે એ માટે હું આ વિડીયો અને આ બધું સમાચાર ને આવું બધું કરતો હોઉં છું કે મારા કોઈની પ્રત્યે બદલાની ભાવના નથી. જેવો વ્યવહાર સામેવાળી વ્યક્તિએ આપણી જોડે કર્યો હોય એવો જ વ્યવહાર આપણે એમની જોડે કરવો, એવો મારો નિયમ બનાવ્યો છે મેં. બરાબર છે? સવાલ जिस जबान में पूछा जाए जवाब उसी जबान में देना चाहिए. આ એક ફિલ્મ નાનપણમાં જોઈ હતી, અગ્નિપથ ફિલ્મનો ડાયલોગ છે. અમિતાભ બચ્ચન ડેની ડેન્જોપાને કાંચા ચીનાને કહે છે. પણ એ ડાયલોગની અંદર બહુ જ મોટિવેશનલ બાબત છે કે તમને સામેવાળો જે ભાષામાં સવાલ કરે તેને તે જ ભાષામાં જવાબ આપવો જોઈએ. એમાં કશું ખોટું પણ નથી. એટલે આ બાબત જવાબદાર અધિકારીઓ પોતાની ઉપર આ વસ્તુ લે, કારણ કે એમની પોતાની ગાડીઓમાં જ એ લોકોએ આગળ મોટા અક્ષરે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનું મોટું આખું બોર્ડ લગાવેલું હોય છે. અંદરની સાઈડે પેલી મૂકેલું હોય છે, નેમ પ્લેટ, અને એની જોડે કંઈક લાકડી બી મૂકેલી હોય છે. અને આખી ગાડી બ્લેક ફિલ્મવાળી હોય છે. એવી કેટલીય ગાડીઓ જિલ્લા સેવા સદન નડિયાદમાં, નડિયાદના બજારોમાં, આ તમારી સામે પણ દેખાય છે, એમાં પણ તમે જોઈ શકશો. તો આ બાબતે કાર્યવાહી કરશે કોણ? કોઈ અધિકારી કામ કરવા તૈયાર નથી આ બાબતમાં, બ્લેક ફિલ્મવાળી બાબતમાં. નહીં આરટીઓ કચેરી કે નહીં કલેક્ટર કચેરીના અધિકારીઓ. જ્યારે જોઈએ ત્યારે ખોટા ડિસ્ક્રિમિનેશન એમના પોતાના જ હોય છે, એમની પોતાની જ ભૂલો હોય છે અને વાંક બીજાનો કાઢે છે. જય હિન્દ, જય ભારત.